हेलो दोस्तों, आज આપણે બનાવવાના છે મુખ્ય બે વસ્તુથી એટલો ક્રિસ્પી કુરકુરો નાસ્તો તૈયાર કરીશું। દહીં, સોડા, કંઈ પણ કશું પણ એડ કર્યા વગર જાળીદાર અને ફૂલો ફૂલો નાસ્તો તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો। તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરી લઈએ। તો મેં અહીંયા એક વાટકી ચોખાને 2 થી 3 કલાક માટે પલાળી લીધા હતા। તો અહીંયા આપણે ચોખાને એકદમ સરસ રીતે વોશ કરી અને કાઢી લીધા છે એક વાટકીમાં, અને એક વાટકી અહીંયા મેં બાફેલા બટેટા લઈ લીધેલા છે। એક વાટકી અહીંયા આપણે ચોખા લેવાના છે અને તેનાથી ઓછા અહીંયા બટેટા લેવાના છે। તો મિક્સર જારમાં આપણે ચોખા અને બટેટાને એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી અને તેને બરાબર પીસી લઈશું। તો અહીંયા એકદમ સરસ એવી પ્યુરી આપણી તૈયાર થઈ ગઈ છે। અહીંયા આપણે એક મોટું બાઉલ લઈ લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। બેટર આપણે એડ કરી અને તેને બરાબર ફેટી લેવાનું છે। અહીંયા 2 થી 3 મિનિટ માટે ફેટવાનું છે। અહીંયા આપણે દહીં, સોડા કશું પણ એડ નથી કરવાના, એટલે આપણે જે બેટરને એકદમ ફ્લફી તૈયાર કરવાનું છે। અહીંયા તેમાં એડ કરીશું 1 વાટકી ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી, ધાણા, લીલા મરચાં, 1 ચમચી અહીંયા જીરું એડ કરીશું, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અડધી ટીસ્પૂન હિંગ એડ કરીશું। જો હિંગ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, અને અહીંયા તમે ડુંગળી જો ના ખાતા હોય તો તેને પણ સ્કીપ કરી શકો છો। અહીંયા તમે બીજા વેજીસ પણ એડ કરી શકો છો, અથવા તો તમે ચોખા અને બટેટાનો નાસ્તો પણ એ રીતે તમે સિમ્પલ રીતે પણ બનાવી શકો છો। અહીંયા આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું અને ગેસ ઉપર કઢાઈ મૂકીશું તેલ ગરમ કરવા માટે। તેલ એકદમ સરસ એવું ગરમ હોય ત્યારે આપણે જે નાસ્તો છે તે આ રીતે પકોડા આ રીતે બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે પકોડા છે તે એકદમ સરસ એવા ફૂલા ફૂલા બનીને તૈયાર થયા છે। તો અહીંયા આપણે એ જ રીતે બીજા પણ આપણે પકોડા છે તે ફ્રાય કરી લઈશું। અહીંયા બહુ જ મસ્ત કુરકુરા અને એકદમ ક્રિસ્પી આ તૈયાર થાય છે। તમે ફટાફટ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો। જો તમારી પાસે બાફેલા બટેટા તૈયાર હોય અને ચોખા તમે જો પલાળીને મૂકેલા હોય તો તમે આ નાસ્તો ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો। અહીંયા આપણે જે બટેટાનો આ નાસ્તો છે તે એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે। તો તેને આપણે કઢાઈમાંથી કાઢી લઈશું। ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો એકદમ સરસ એવા ક્રિસ્પી ઉપરથી અને જાળીદાર આપણા આ નાસ્તો તૈયાર થઈ ગયો છે। તો તેને આપણે ફટાફટ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, રેસીપી તમને કેવી લાગે છે મને ફટાફટ કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને આવજો, બાય બાય। અને રેસીપી ગમતી તો ફટાફટ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે તે પણ જરૂરથી જણાવજો।